વોર્ડ નંબર 18માં આવેલ સુસેન 4 રસ્તાથી વડસર સુધીના લારી ગલ્લાઓ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર સુસેન 4 રસ્તા પર લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસથી પાછા લારી ગલ્લાઓ યથાવત જોવા મળે છે. જ્યારે આ વિસ્તારમાં ઘણા મોટા દુકાનદારોએ દબાણો કર્યા છે તે દેખાતા નથી અને અવારનવાર લારી ધારકોને દૂર કરવામાં આવે છે. દબાણો તો ફક્ત નામના જ કરવામાં આવે છે, કારણ કે દક્ષિણ ઝોન અધિકારીની મિલીભગત હોય છે તેમ લાગી રહ્યું છે, જેને લઈને આજે સ્થાનિક લારી ધારકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. हाँ तो करो ने यार, हम का ना बोले શું કામગીરી આજે કરવામાં આવી છે? આજ રોજ સુસેનથી વડસર સુધી હંગામી લારીઓ જે ફૂટપાથ ઉપર છે, જાહેર રોડ ઉપર, એ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. એટલે ક્યાં સુધીની આ જે લારીઓ હટાવવામાં? સુસેનથી વડસર બ્રિજના છેડા સુધી એટલે ટોટલ લારીઓ હટાવી? ટોટલ લારીઓ રસ્તામાં હંગામી દબાણો જેટલા ફૂટપાથ ઉપર છે બધા દબાણો હટાવવાની કામગીરી. વોર્ડ 18 ની અંદર બીજે? હા, વોર્ડ 18માં જે જાહેર રોડ ઉપર છે એ બધા દબાણો રૂટ વાઇઝ વારા પરથી હટશે. આજે શું કામગીરી કરવામાં? આજે સુસેનથી વડસર સુધીની કામગીરી છે, એટલી કામગીરી છે. સુસર ઉપર કેટલી લારીઓ છે? આશરે તો ખ્યાલ નહીં, પણ સુસેનની આ ટોટલ લારી 30-35 જેવી છે અને આગળથી છૂટક લારી એમ કરીને 45-60 જેવી લારી થાય. કાર્યવાહી કરવામાં આવી છે કઈ જગ્યા પર? સુસેન સર્કલ પાસે વોર્ડ નંબર 18. સુસેન સર્કલ પાસે કમસે કમ 25 થી 30 લારીઓના દબાણ છે. અવારનવાર કહેવામાં આવેલું છતાં પણ હટાવ્યું નથી. હવે કમિશનર સાહેબના આદેશ અનુસાર અત્યારે જાતે સ્થળ પર હાજર રહી અને દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. તમે રાત્રે કે ગમે ત્યારે આવીને જુઓ તો એ લોકો ખુરશી ટેબલ કરીને રોડ ઉપરના દબાણો વધારે પડતું કરી દે છે. એમને અવારનવાર સૂચના આપેલી છતાં પણ એ લોકો બહાર જે ટેબલ ખુરશીના દબાણો છે એ અવારનવાર કરતા જ હોય છે, જે પબ્લિકના અવર જવર માટેની નડતરરૂપ વધારે થાય છે. એટલે અમે ઉપરથી આદેશ એવો છે કે ભાઈ દબાણો એટલી બધા દૂર જ કરો. ઘણી બધી હોટલ છે, અહીંથી 2 કિલોમીટર જ તુલસીધામ હોટલ છે, તેને તો આખો રોડ બ્લોક કરી દીધો. હા, એ પણ થશે દબાણ. ત્યાંના બી છે, વોર્ડ 17 બી જાણ કરેલી છે અને જે રીતે ત્યાંનો આદેશ આવશે તો ત્યાંનું બી કરવામાં આવશે. શું નામ? દબાણ ઇન્સ્પેક્ટર સિમનભાઈ. સુસરનું દરેક લારી ધારકોને હટાવી દેવામાં આવ્યું છે. આ એક સમજી લો એક કોર્પોરેશન તરફથી લોકોને હેરાનગતિ છે. દરેક લારીવાળા, દરેક ગલ્લાવાળા, દરેક પથારીવાળા તંત્ર ત્યાંની પાવતીઓ બનાવે છે, કાયદેસરની પાવતીઓ બનાવે છે. કોર્પોરેશન નિયમ પ્રમાણે જ લારીઓ લગાવે છે. કોઈ રોડ પર લારીઓ લગાવતા નથી, ટેબલ લગાવતા નથી, ખુરશીઓ લગાવતા નથી. આ જે પણ ગ્રાહક આવે છે દરેક ગાડીઓને આ લોકો પાર્કિંગ વ્યવસ્થિત કરાવે છે. તે છતાં રૂપિયા આપ્યા પછી પણ આવી હેરાનગતિ છે. ગમે ત્યારે હટાવી લો. આ લોકો રાતનું માલ બનાવેલું હોય, સવારે વહેલા ઉઠીને શાકભાજી લાવે છે, માલ બનાવે છે, એ બગાડ થશે, નુકસાન છે, કોણ આપશે? એ બીજું કે જયારે ભાજપ સરકારે એ લોકોએ એનાઉન્સમેન્ટ કરેલું કે 10,000, 15,000, 20,000, 50,000 દરેક લારી ધારકોને અમે લોન આપીશું. આ લોનનો હપ્તો કેવી રીતે ભરશે? આ લોકો લારી હટાવશે. એ તો લારી હટાવશે પછી આ લોકો માફ કરશે લોન? એ આપણા માધ્યમથી કહેવા માંગુ છું. આ બધું શું છે? બધું એક બાજુ પૈસા લોકો, એક બાજુ લારીઓ હટાવો છો, ગરીબોને હેરાન કરો છો. તમે લોકો ગરીબોની પાછળ કેમ પડી ગયા છે? જે રીતના વડોદરાની અંદર ઠેર લારી ધારકો છે, ફક્ત સુસર દેખાય છે, શું કહેવું? આમાં છે ને એક ટોટલ રાજકારણ છે આ લોકોનું. જ્યાં મોટા મોટા રાજકારણીઓ છે એમની લારી ગલ્લા છે, કેબિનો છે, રોડની વચ્ચે લગાવેલી છે, ત્યાં નથી દેખાતું. આ લોકો કાયદેસરના 3,000 રૂપિયા ભરે છે. કાયદેસરનું સરકારના નિયમ ધારા ધોરણ મુજબ જ કામ કરે છે આ લોકો. તો આ લોકો હેરાન કરવામાં આવે છે. આ તો ફક્ત આ લોકોને દેખાવાનું છે કે આજે આટલી લારીઓ હટાવી, ગલ્લા હટાયા, બસ. મારું નામ વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.